નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 18 જાન્યુઆરી 2026 અને રવિવાર, અને આજે સમય છે આપણા સુપર સન્ડે ક્લાસનો, કે જેમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 12 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરી સુધીના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું ફટાફટથી રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક સરસ રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા છે તેમના માટે પણ આ વિડીયો બહુ જ હેલ્પફુલ થશે. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, કારણ કે આપણે આમાં એવા જ પ્રશ્નો પસંદ કરીએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવાની શક્યતા ખૂબ જ વધારે હોય. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે અશોક લેલેન્ડની નવી ઇન્ટિગ્રેટેડ કોમર્શિયલ વ્હીકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે અશોક લેલેન્ડની ઇન્ટિગ્રેટેડ કોમર્શિયલ વ્હીકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલની ફેક્ટરી છે તે નખાઈ છે ઉત્તર પ્રદેશના લખનૌમાં. ભારતની પ્રથમ સંપૂર્ણ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે કોર્ટ છે કે જે સંપૂર્ણપણે હવે પેપરલેસ થઈ ગઈ છે, અને તે છે કેરળના એર્નાકુલમમાં. ICJS 2.0 એટલે કે ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા રાષ્ટ્રીય રેન્કિંગમાં કયા રાજ્યની પોલીસે દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આજે ICJS 2.0નો રિપોર્ટ આવ્યો છે, તેમાં સમગ્ર ભારત દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ઉત્તરાખંડ પોલીસે. કયા રાજ્યની નાગોરી અશ્વગંધાને ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો, આજે નાગોરી અશ્વગંધા છે કે જેને GI ટેગ આપવામાં આવ્યો છે તે છે રાજસ્થાનની. ભારત સરકારે નેશનલ એક્શન પ્લાન હેઠળ વર્ષ 2026ના અંત સુધીમાં બાળ લગ્નના દરમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે? તો મિત્રો, 2026ના અંત સુધીમાં 10% ઘટાડાનો લક્ષ્યાંક રખાયો છે, અને 2030ના અંત સુધીમાં તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઇન્ડિયાના અહેવાલ મુજબ વર્ષ 2025-26માં ભારતમાં મહિલાઓ માટે શ્રેષ્ઠ શહેર તરીકે ટોચનું સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો, આજે રિપોર્ટ આવ્યો છે તેના અનુસાર ભારતમાં મહિલાઓ માટે શ્રેષ્ઠ શહેર છે બેંગલુરુ. મિત્રો, જો આપને વિડીયો ગમી રહ્યો છે અને જો હજુ સુધી લાઇક નથી કર્યો તો આપને વિનંતી છે કે પ્લીઝ લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંધિઓ તેના સભ્યપદમાંથી ખસી જવા અથવા તો તેની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે? તો મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ 66 જેટલી આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંધિઓમાંથી ખસી જવાનો અથવા તો તેની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન IEEE મેડલ ઓફ ઓનર કોને એનાયત કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે સન્માન છે IEEE મેડલ ઓફ ઓનર તે અપાયું છે જેન્સન હુઆંગને, કે જેઓ એનવીડિયાના સ્થાપક અને CEO છે. કોની જન્મજયંતિની ઉજવણી માટે ભારતમાં દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે કે જે ઉજવાય છે 12 જાન્યુઆરીએ, અને તે દિવસે હોય છે સ્વામી વિવેકાનંદની જયંતિ. અને મિત્રો, સાથે જ જો તમને પૂછવામાં આવે કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવાય છે તો તે છે 12 ઓગસ્ટ. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આશાવાનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો, આજે આશાવાન શરૂ કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કેન્સરનું વહેલું નિદાન અને ઉપચાર. થેલેસીમિયા અને એનિમિયાની સારવાર માટે USFDA દ્વારા મંજૂર કરવામાં આવેલી પ્રથમ મૌખિક દવા કઈ છે? તો મિત્રો, આ જે દવા છે કે જે પ્રથમ મૌખિક દવા છે થેલેસીમિયા અને એનિમિયા માટે, અને તે દવાનું નામ છે મિટાપિવેટ. જાન્યુઆરી 2026માં કયા ફિનટેક સ્ટાર્ટઅપને RBI તરફથી પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડરનું અંતિમ લાયસન્સ મળ્યું છે? તો મિત્રો, આજે પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડરનું જે અંતિમ લાયસન્સ છે તે RBI પાસેથી મેળવી છે સ્ટાર્ટઅપ કંપની સ્કાયડોએ. કેન્દ્રીય સંચાર પ્રધાને કયા રાજ્યમાં સ્પીડ પોસ્ટ 24 અને સ્પીડ પોસ્ટ 48 સેવાઓ શરૂ કરી છે?
તો મિત્રો આજે સ્પીડ પોસ્ટ 24 અને 48 છે કે તેના અંતર્ગત ફક્ત 24 અને 48 કલાકમાં દરેક પોસ્ટને ડિલિવર કરવામાં આવશે અને આવું શરૂ કરનાર રાજ્ય છે મધ્યપ્રદેશ. જાન્યુઆરી 2026માં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન એટલે કે IATA જોડાનારી ભારતની 5મી એરલાઇન કઈ છે? તો મિત્રો આજે ભારતની 5મી એરલાઇન છે કે જે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં સામેલ થઈ ગઈ છે. તે એરલાઇનનું નામ છે આકાશ એર. ભારતીય ભાષા ઉત્સવની 3જી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે ભારતીય ભાષા ઉત્સવની 3જી આંતરરાષ્ટ્રીય પરિષદ હતી તેનું ઉદ્ઘાટન કર્યું હતું આપણા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનજીને. મિત્રો તમારા માટે હોમવર્ક ક્વેશ્ચન છે કે CP રાધાકૃષ્ણન આપણા ઉપરાષ્ટ્રપતિ બન્યા તે અગાઉ તે કયા રાજ્યના રાજ્યપાલ હતા? આપે જવાબ કોમેન્ટમાં લખવાનો છે. સ્કોર્પ કે જેને ભારતના પ્રથમ લેગ્ડ મોબાઈલ મેનિપ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે તે કયા સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવી છે? તો મિત્રો આજે સ્કોર્પ છે કે જેને પગવાળો મોબાઈલ કહેવામાં આવે છે અને તે બનાવી છે સ્ટાર્ટઅપ કંપની એક્સટેરા રોબોટિક્સે. લિયોનાર્ડો ડિકેપ્રિયોની કઈ ફિલ્મે 83માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2026માં સૌથી વધુ 5 એવોર્ડ જીત્યા છે? તો મિત્રો આજે 83માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં સૌથી વધારે 5 એવોર્ડ જીતનારી ફિલ્મ છે તેનું નામ છે વન બેટલ આફ્ટર અનધર. જસ્ટિસ રેવતી મોહિત-ડેરે જાન્યુઆરી 2026માં કઈ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો મિત્રો આજે જસ્ટિસ મોહિતી ડેરે છે તેઓ બન્યા છે મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ. જાન્યુઆરી 2026માં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ચની ભારત મુલાકાત દરમિયાન કયા શહેરમાં જર્મનીનું નવું માનદ દૂતાવાસ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો આ ઇમેજમાં તમે આ પતંગ હોટલ જોઈને સમજી જ ગયા હશો કે જર્મનીનું નવું દૂતાવાસ ખુલવાનું છે અમદાવાદમાં. જાન્યુઆરી 2026માં વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી G7 ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટરિયલ મિટિંગમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? તો મિત્રો આજે G7 ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટરિયલ મિટિંગ હતી તેમાં ભારત તરફથી ભાગ લીધો છે અશ્વિની વૈષ્ણવજીએ. નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં મહિલા 75 કિલોગ્રામ કેટેગરીનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે એવોર્ડ છે તે જીતી લીધો છે લવલીના બોર્ગોહેને. કયા રાજ્યના અર્લમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને દેશના પ્રથમ બટરફ્લાય અભયારણ્ય તરીકે રાખવામાં આવ્યું છે? તો આજે અર્લમ વન્યજીવ અભયારણ્ય છે તે આવેલું છે કેરળમાં. મિત્રો કેરળનું આધિકારિક નામ હવે કેરળમ થઈ ગયું છે. જો આ અભયારણ્યની વાત કરીએ તો તે કેરળના કન્નૂર જિલ્લામાં પશ્ચિમ ઘાટના ઢોળા ઉપર સ્થિત છે અને કેરળ સરકારે તેનું નામ બદલીને અર્લમ બટરફ્લાય અભયારણ્ય રાખ્યું છે કે જે દેશનું પ્રથમ બટરફ્લાય અભયારણ્ય છે. 83માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2026માં કઈ ફિલ્મને બેસ્ટ મોશન પિક્ચર ડ્રામા તરીકે પસંદ કરવામાં આવી છે? તો મિત્રો આ જે ફિલ્મ છે કે જેને બેસ્ટ મોશન પિક્ચર ડ્રામા તરીકે પસંદ કરાઈ છે તે ફિલ્મનું નામ છે હેમનેટ. જો હેમનેટની વાત કરીએ તો તે વિલિયમ શેક્સપિયરના પરિવાર જીવન અને તેના પુત્રના મૃત્યુ પર આધારિત એક ઐતિહાસિક નાટક છે. જાન્યુઆરી 2026માં કયા ભારતીય લશ્કરી અધિકારીને યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એવોર્ડ છે તે અપાયો છે મેજર સ્વાતિ શાંતા કુમારને. મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આપને વિનંતી છે કે અત્યારે જ કરી લો જેથી કરીને આવા જ ઉપયોગી કરંટ અફેર્સ આપનેથી મિસ ના થાય. જાન્યુઆરી 2026માં કયા ભારતીય ઉદ્યોગપતિને ઇટલીના પ્રતિષ્ઠિત સન્માન નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇટલીથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આજે ઇટલીનું પ્રતિષ્ઠિત સન્માન છે તે અપાયું છે ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોને. ટ્યુનિશિયાના ફિલ્મ નિર્માતા જુબેર જલાસીએ કઈ ફિલ્મ માટે $1 મિલિયન વિશ્વનો સૌથી મોટો AI ફિલ્મ એવોર્ડ જીત્યો છે? તો મિત્રો આજે જુબેર જલાસીને વિશ્વનો સૌથી મોટો AI ફિલ્મ એવોર્ડ અપાયો છે તે ફિલ્મનું નામ છે લીલી.
ભારતીય સેના દિવસ 2026ની મુખ્ય પરેડ લશ્કરી છાવણીની બહાર જાહેર જનતા માટે નાગરિક વિસ્તારમાં યોજાઈ રહી છે. આ ઐતિહાસિક ઘટના કયા શહેરમાં થઈ રહી છે? તો મિત્રો, આજે લશ્કરી પરેડ છે કે જે અગાઉ ફક્ત સૈન્ય છાવણીમાં જ કરવામાં આવતી અને પ્રથમવાર તેને જાહેર જનતા માટે નાગરિક વિસ્તારમાં કરવામાં જઈ રહી છે અને તે જગ્યા છે જયપુર. તાજેતરમાં કઈ ભારતીય ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપનીએ પોતાનું આગામી પેઢીનું બેટરી સિસ્ટમ શક્તિ લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે આગામી પેઢીનું બેટરી સિસ્ટમ છે જેનું નામ છે શક્તિ, તેને બનાવ્યું છે ઓલા ઇલેક્ટ્રિકલે. ભારતમાં નિર્મિત પીપલ ફર્સ્ટ એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત તાજેતરમાં કઈ કંપનીએ કરી છે? તો મિત્રો, આજે પીપલ ફર્સ્ટ એઆઈ પ્લેટફોર્મ છે તેને લોન્ચ કરવાની જાહેરાત કરી છે રિલાયન્સ જીઓએ. પૂર્વોત્તર ભારતમાં વિકસિત પ્રથમ ઉપગ્રહ લાચિત-1 તાજેતરમાં કયા સંસ્થાના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ઉપગ્રહ છે લાચિત-1, તેને લોન્ચ કરાયો છે અસમ ડોન બોસ્કો યુનિવર્સિટી દ્વારા. કયા ખાનગી ક્ષેત્રના બેંકે જાન્યુઆરી 2026માં પોતાની નવી ગ્લોબલ બ્રાન્ડ થીમ ધ ફોર્ચ્યુનર વેવનું અનાવરણ કર્યું છે? તો મિત્રો, આજે ધ ફોર્ચ્યુનર વેવ છે તેનું અનાવરણ કર્યું છે ફેડરલ બેંકે. આ અનાવરણને જે સેરેમની હતી તેમાં બોલિવૂડની અભિનેત્રી વિદ્યા બાલનને આપ જોઈ શકો છો, કારણ કે તેઓ ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર છે. અમેરિકાએ કયા દેશ સાથે વેપાર કરનારા દેશો પર વધારાનો 25% શુલ્ક એટલે કે ટેરિફ લગાવ્યો છે? તો મિત્રો, આ દેશ છે ઈરાન. આનો મતલબ એમ થાય છે કે જો કોઈ દેશ ઈરાન સાથે વેપાર કરશે અને ત્યારબાદ અમેરિકા સાથે વેપાર કરવા જશે તો તેને અમેરિકા જે રેગ્યુલર ટેક્સ લાગતો હશે તે તો લગાવશે જ, અને ઉપરાંત વધારાનો 25% ટેરિફ એટલે કે તમે એક રીતે તેને કહી શકો કે એને પેનલ્ટી લગાડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર ક્રિકેટર એલિઝા હિલી કયા દેશની છે? તો મિત્રો, આ જે ક્રિકેટર છે એલિઝા હિલી કે જેઓ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્તિ લઈ લીધી છે, તેઓ છે ઓસ્ટ્રેલિયાના. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 હેઠળ અપાર આઈડી બનાવવામાં કયા રાજ્યોએ મોટા રાજ્યોની શ્રેણીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, જેમ આપણું આધાર કાર્ડ હોય છે તેમ સ્કૂલ કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ એક આઈડી જનરેટ કરવામાં આવ્યું છે જેને કહેવાય છે અપાર આઈડી. અને આવું કરવામાં જે સમગ્ર ભારતમાં અગ્રણી રહ્યું છે તે છે છત્તીસગઢ. ભારતનું પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતું એટીએમ કઈ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? મિત્રો, આજે એટીએમ છે કે જે સંપૂર્ણ રીતે સૌર ઉર્જાથી ચાલે છે અને તે ભારતનું પ્રથમ આવું એટીએમ છે અને તેને બનાવ્યું છે ત્રિપુરા ગ્રામીણ બેંકે. કયા પ્રખ્યાત ભારતીય ગાયકે તાજેતરમાં મહિલાઓની સલામતીને મજબૂત બનાવવા અને કટોકટી સમયે સહાયતા પૂરી પાડવા માટે ફ્રેન્ડો નામની એપ લોન્ચ કરી છે? તો મિત્રો, આજે મહિલાઓની સલામતી માટે જે એપ બનાવી છે ફ્રેન્ડો, તેને લોન્ચ કરી છે પંજાબી ગાયક કાકાએ. કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તાજેતરમાં જાપાનીઝ સમુરાઈ માર્શલ આર્ટની પ્રતિષ્ઠિત પરંપરામાં જોડાનારા પ્રથમ ભારતીય રાજકારણી બન્યા છે? તો મિત્રો, આજે જાપાનીઝ સમુરાઈ માર્શલ આર્ટ છે કે જેનું નામ છે જુત્સુ અને તેમાં સામેલ થનાર પ્રથમ ભારતીય રાજકારણી છે આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણજી કે જેઓ સાઉથના પ્રસિદ્ધ અભિનેતા પણ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે સંમતિપૂર્ણ સંબંધોમાં કિશોરોની સુરક્ષા માટે રોમિયો અને જુલિયટ ક્લોઝ કયા કાયદામાં લાવવામાં આવે? મિત્રો, આજે રોમિયો અને જુલિયટ ક્લોઝ છે તે લાવવાની ભલામણ કરાઈ છે પોક્સો એક્ટમાં. આ એક્ટમાં મિત્રો એવું હોય છે કે જો બાળકો 18 વર્ષથી નાના છે પરંતુ જો 16 વર્ષથી મોટા છે અને તેમનામાં પરસ્પર સહમતિથી સંબંધ બંધાય છે તો તેમાં કિશોરોને સુરક્ષા આપવામાં આવે. કઈ હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે પીએમ કેર્સ ફંડ આરટીઆઈ એક્ટ હેઠળ જાહેર સત્તા નથી અને તેની પાસે ગોપનીયતાનો અધિકાર છે? તો મિત્રો, આજે પીએમ કેર્સ ફંડને ગોપનીયતાનો અધિકાર છે તેવું કહ્યું છે દિલ્હી હાઈકોર્ટે. મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશે સત્તાવાર રીતે યુએનની 7 એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેના સંબંધો તાત્કાલિક તોડવાનો નિર્ણય લીધો છે?
તો મિત્રો હમણાં અગાઉ જ આપણે જોયું કે અમેરિકાએ 66 જેટલી આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી ખસી જવાનો અથવા તો સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે અને આવો જ એક નિર્ણય યુએનની 7 એજન્સીમાંથી તાત્કાલિક ખસવાનો લીધો છે ઇઝરાયેલે. બામણવાસ કંકર પંચાયતને કયા રાજ્યની પ્રથમ સંપૂર્ણ ઓર્ગેનિક ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે? તો મિત્રો આજે બામણવાસ કંકર પંચાયત છે કે જ્યાં સંપૂર્ણ જે ખેતી થાય છે તે જૈવિક રીતે જ કરવામાં આવે છે, એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારના કેમિકલ ખેતીમાં વપરાતા નથી અને ટોટલી ઓર્ગેનિક રીતે ખેતી કરવામાં આવે છે. અને એટલે જ આવી સંપૂર્ણ ઓર્ગેનિક ગ્રામ પંચાયત બનનાર બામણવાસ કંકર પંચાયત આવેલી છે રાજસ્થાનમાં. તાજેતરમાં ચર્ચામાં આવેલી સક્સગામ ઘાટી એ ભારતના કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશના વિવાદિત પ્રદેશનો ભાગ છે કે જે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે ચીનને સોંપવામાં આવ્યું હતું? તો મિત્રો આજે સક્સગામ ઘાટી છે તે આવેલી છે જમ્મુ અને કાશ્મીરમાં. મિત્રો 1963માં પાકિસ્તાને તેને પોતાની જણાવીને ચીનને આપી દીધી હતી. ત્યારથી જ ભારત તેનો વિરોધ કરતો આવ્યું છે અને હવે ચીને ત્યાં રોડ રસ્તા બનાવવાનું શરૂ કર્યું છે, માટે તે અત્યારે ચર્ચામાં છે. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે અક્ષય ચીન, અહીંયા છે લદ્દાખ, ઉપર છે પીઓકે અને આ જે રેડ આપ જોઈ રહ્યા છો આ છે સક્સગામ ઘાટી. એપલ તેના ભાવિ ઉત્પાદનો અને એપલ ઇન્ટેલિજન્સમાં ગૂગલની કઈ એઆઈ તકનીક અથવા તો સેવાનો ઉપયોગ કરશે? તો મિત્રો હવેથી એપલના ડિવાઇસમાં તમને જોવા મળશે ગૂગલનું જેમિની. પ્રખ્યાત ગાયક અને ઇન્ડિયન આઇડલ સિઝન 3ના વિજેતા પ્રશાંત તમંગ કે જેનું તાજેતરમાં અવસાન થયું, તેઓ મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંબંધિત હતા? તો મિત્રો આજે પ્રશાંત તમંગ છે કે જેઓ ઇન્ડિયન આઇડલ સિઝન 3ના વિજેતા હતા અને સાથે જ તેઓ જ્યારે ઇન્ડિયન આઇડલ સિઝન 3માં આવ્યા હતા ત્યારે તે પશ્ચિમ બંગાળના કોન્સ્ટેબલ તરીકે પણ ફરજ બજાવતા હતા, જેમનું હાલમાં જ કાર્ડિયક અરેસ્ટ આવવાના કારણે નિધન થયું છે અને તેઓ મુખ્યત્વે તેમનો સંબંધ હતો પશ્ચિમ બંગાળથી. આમને તમે સિંગરના સાથે સાથે તેમને તમે પાતાલ લોક 2 નામની વેબ સિરીઝમાં અભિનય કરતા પણ જોયા હશે. જાન્યુઆરી 2026માં નેરોબી કેન્યામાં યોજાયેલી 28મી કોમનવેલ્થ સ્પીકર્સ એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર્સમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું અને મહત્વપૂર્ણ સત્રોની અધ્યક્ષતા કોણે કરી છે? તો મિત્રો આજે નેરોબી કેન્યામાં જે ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળ હતું તેની અધ્યક્ષતા કરી હતી ઓમ બિરલાજીએ. નેશનલ ડેમ સેફટી ઓથોરિટીએ કઈ નદી પર આવેલા બરગી ડેમમાં સલામતીની ગંભીર ક્ષતિઓ ધ્યાને લાવ્યા છે? તો મિત્રો આજે નેશનલ ડેમ સેફટી ઓથોરિટી છે કે જેમનું કામ ડેમોની જે ચકાસણી છે કે તેમાં સુરક્ષાની રીતે અત્યારે તે કેટલા સેફ છે તે ચેક કરવાનું હોય છે અને તેમને બરગી ડેમમાં સલામતીની ગંભીર ક્ષતિઓ ધ્યાને આવી છે અને આ બરગી ડેમ આવેલો છે નર્મદા નદી ઉપર. સાથે જ વાત કરીએ તેના લોકેશનની તો તે મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલો છે. મિત્રો નર્મદા નદીને લઈને તમારા માટે પ્રશ્ન છે કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને સાથે જ ગુજરાતમાં તે જે સ્થળેથી પ્રવેશે છે એ સ્થળનું નામ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરી 2026ની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે કોણ હાજરી આપશે? તો મિત્રો જે 77મા પ્રજાસત્તાક દિવસ છે તેમાં આપણા મુખ્ય અતિથિ બનવાના છે ઉર્સુલા વોન ડેર લેયન અને એન્ટોનિયો કોસ્ટા. આર્જેન્ટિનામાં સ્થિત દક્ષિણ અમેરિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એકોનકાગુઆ પર સફળતાપૂર્વક ચડનાર પ્રથમ પર્વતારોહક કોણ છે? તો મિત્રો આજે માઉન્ટ એકોનકાગુઆ છે કે જે દક્ષિણ અમેરિકાનું સૌથી ઊંચું શિખર છે, તેને સફળતાપૂર્વક ચડાઈ કરી છે અરિત્રા રોયે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને તાજેતરમાં નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ક્યાં શરૂ કર્યો છે? તો મિત્રો આ શરૂ કરાયો છે ગુજરાતના અમદાવાદમાં અને આનું મુખ્ય કારણ છે કે 2036ના ઓલિમ્પિક માટે અમદાવાદને મેજબાની માટે અત્યારથી તૈયાર કરવું. પર્યાવરણનો નોબેલ માનવામાં આવતા ટાઇલર પ્રાઇઝ 2026ને થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ટાઇલર પ્રાઇઝ 2026 છે કે જેને પર્યાવરણનો નોબેલ માનવામાં આવે છે તેનાથી સન્માનિત કરાયા છે ટોબી કિયર્સ. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે.
આજનો પહેલો પ્રશ્ન, જાન્યુઆરી 2026માં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની ભારત મુલાકાત દરમિયાન કયા શહેરમાં જર્મનીનું નવું માનદ દૂતાવાસ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે? એપલ તેના ભાવિ ઉત્પાદનો અને એપલ ઇન્ટેલિજન્સમાં ગૂગલની કઈ એઆઈ તકનીક અથવા તો સેવાનો ઉપયોગ કરશે? અને આજનો છેલ્લો પ્રશ્ન, અમેરિકાએ કયા દેશ સાથે વેપાર કરનારા દેશો પર વધારાનો 25% શુલ્ક એટલે કે ટેરિફ લગાવ્યો છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં કરવાના છે. અને આ વિડીયોની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. અને જો આપ આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આપને રિક્વેસ્ટ છે કે આપ દરરોજ જે સવારે 8 વાગે આપણી ચેનલ પર વિડીયો મુકાય છે તેને પણ જુઓ, તો તમારો ઓલમોસ્ટ આનાથી ડબલ પ્રશ્નો ડિટેલમાં કવર થશે. કારણ કે આપણે ત્યાં દરરોજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે દરેક પરીક્ષામાં આવવાની શક્યતા સૌથી વધારે હોય તેવા પ્રશ્નો ખૂબ જ ટૂંકા સમયમાં અને ડિટેલમાં કવર કરાવીએ છીએ. તો મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો. જેવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ મિત્રો સાથે શેર કરો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.